પછી કઈ નવી નહીં છે તમને પાછું બતાવશે. રીલ અપલોડ કરી નાખીએ આપણે. જો તમે રીલ જોવી તો મને ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ ફોલો કરો. ફૂલ ગાઈસ મને આ 3 હમા કરી નાખાય. અને તો હવે કઈ કહેવાનું છે ગિયાસભાઈ? યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. 9 વાગ્યા હે, આપણે જ્ઞાનના તૈયાર થઈ ગયા. હવે આપણે ધંધા બાજુ નીકળી જાય. પેલા ફટાફટ ફાટક ખુલ્લી જ છે. ફોટો પેલા ધંધા પહોંચી જાય. અહીંયા રેકડી બેકડી ગોઠવી ભાઈ, તમે પાછું બતાવું. બાકી ટ્રાફિક એમ ફૂલ ગઈ સવારના 9 વાગ્યામાં. બધાને નીકળી જાય, કોઈને કોઈને વાર આવવાનું નથી. ચાલો ફટાફટ પેલા ધંધા પહોંચી જાય. ધંધે તો આપણે આવી ગયા હતા. ડુંગળી, બટાકા ને બટેકી બધું ગોઠવી નાખ્યું. અને રીલ અપલોડ કરી નાખીએ આપણે. જો તમે રીલ જોવી તો મને ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ ફોલો કરો. અને આજે બટેકા આવ્યા 7 ગુણી. મને આ 3 હમા કરી નાખાય અને એક આ હમું કરી નાખ્યું. બાકી આ 3 મારે ટેકો દેવાના એટલે એ કઈ હમા કરવાનું થતા નથી. તો ફટાફટ પેલા થોડીક વાર ધંધો કરી પછી કઈ નવી નહીં છે તમને પાછું બતાવશે. તો એક 10 કિલો બટેટી અને 30 કિલો બટેકાનો ઓર્ડર જ આપણે ગુરુકુળ પાસે દેવાના. ગુરુકુળ પાસે સામને ચોક પાસે દેવાનો હે. અરે યાર ડિપ્રેશન સામને ચોક પાસે દેવાનો હે. હવેલી પાસે દેવાનો. ફટાફટ પેલા 20 કિલો બટેકી ને 30 કિલો બટેકા ફટાફટ લઈ દે. 10 કિલો બટેકી ને અરે એટલે મારા મગજ ને શું થઈ ગયું. 10 કિલો બટેકી ને 30 કિલો બટેકા દેવાના. તો ફટાફટ પેલા દઈ આવ્યા. વાત છે હવેલી ત્યાં દેવા જવાનું. ફટાફટ દઈ આવી હાલ. 2000 years later. ભાઈ સવાર 4 જેવું થયું. આપણે ઉઠી ગયા. બપોરે કઈ ખાધો બીજો નતો. ડાયરેક્ટ સુઈ ગયો. નીંદર આવતી ફૂલ ગઈ એટલે હુઈ ગયો તો ઉઠો ખાવા માંડે. રાઈટ એટલે પેલા કઈક ઠંડુ પી લઉં. રસ બસ કઈ એવું પી લો. પેલા બે બંધ કરી દઉં ડેલી. ગાડું ચાલુ કરી ધંધે આપણે આવી ગયા. બટેકા ને ડુંગળી ને બટેકી ગોઠવી નાખ્યું હોય કેમ કે તડકો બહુ જાજો હોય એટલે આ બધી આવી રીતના આમ રાખ્યું હોય. ને આપણે પફ ને થોડા લઈ આવ્યા તો ડેકી રાખીએ ફટાફટ. પેલા પફ ને થોડા ખાઈ લે. ભૂખ લઈ ગઈ બહુ ગઈ પેલા ખાઈ લે હાલ. બટેકા પૂરા થઈ ગયા. રવિભાઈ પાસે પાછા આપણે બટેકા મગાવીને પાછા ઠલવી નાખ્યા બટેકા. ફટાફટ પેલા હમા કરી નાખું. ગરાગી બહુ હે ગાઈસ. હજી વાઈ ગયા 6:15. તો કલાકમાં 2 ગુણી બટેકા વેચી નાખ્યા. અને એક 20 કિલોનો ઓર્ડર હતો ને એ મારે એટલે મેં તો લાવો આખી ગુણી જ મગાવી લઉં. મેં કીધું પૂરા થવાની રાહ નથી જોયું. અમે 20 કિલો દેવાના છે એટલે વધશે તો 20-25 કિલો જેવા રાતે વધશે. તો પેલા ફટાફટ ગોઠવી લો ભાઈ પાછો. તો બટેકાની બધી આપણે ગોઠવી તો નાખ્યું હતું પણ હું હજી બટેકા ગોઠવીને પાછો વિડીયો બનાવું એ પેલા ગરાગી એટલી ચાલુ થઈ ગઈ. એટલે આવી રીતના બટેકા આપણે ગોઠવ્યા પાછા ગોઠવી દીધા. ડુંગળી બટેકી બટેકા જ પાછા ગોઠવ્યા. ડુંગળીમાં જ બહુ જાજી ગરાગી નથી. બટેકા ગરાગી એ બટેકા પાછા કરી નાખ્યા. આમાંથી મારે 20 કિલોનો હજી ઓર્ડર હે તો પેલા એ હજી કરવાનો. તો પેલા આપણે અત્યારે ઓર્ડર નહીં કરી. ઓર્ડર તો રાતે દેવાનો એટલે અત્યારે કોન્ટેન્ટ રોકી નાખીશ તો ડગલો ઓછો લાગશે તો ઓછા વેચાય. એટલે પેલા વેચાય એટલે વેચી નાખે ને પછી 20 કિલો ને ઓર્ડર એ કરે. 8:45 જેવું થયું આપણે લાઇસિંગ બેન લેવા નીકળી ગયા. અને હમણાંથી મોડું બહુ છે. બાકી 8:15 જ હું વધાવી લેતો હતો. વધાવી લેતો હતો પણ હમણાંથી ગરાગી બહુ રહી. પેલા મારે અંદર માર્કેટમાં મારી રેકડી હતી પેલા અંદર. પછી માર્કેટમાં તેલનું મિલ બન્યું એટલે પછી હું ને વિજયભાઈ આયા ઉભા રહેવા માંડ્યા. એટલે એ બહુ મોટી કહાની તમને હું પતી ગઈ. પણ પેલા મારા અંદર 3 ગુણી વેચાઈ જતી આરામથી. હમણાં 4-5 રીક્ષા 3 ગુણી વેચાવા માંડી કેમ કે જૂના ગરાગી પાછા આવવા માંડ્યા. એટલે 4-5 રીક્ષા બહુ સારી ગરાગી રહી. ભગવાનની દયાથી પાછો હતો ને એવો ધંધો ચાલુ થઈ ગયો. હા તો હવે ફટાફટ પેલા રાઇસિંગ મેન લેતા હોય. બાકી પેલા આવ મારે ગરાગી નથી. 1 ગુણી બટેકા જ વેચતો. જયારે અંદર પૂરું થઈ ગયું ને પછી ધીમે ધીમે 1.5 ગુણી વેચાવા માંડી, 2 ગુણી વેચાવા માંડી. હવે 3 જેવું પગવું આવ્યું હે. 2.5-3 વેચે છે એટલે ઘણું. અહીંયા અંદર તો હું 4 વેચી નાખતો. 3-4 તો વેચી જ નાખતો આરામથી. ચાલો ફટાફટ પેલા રાઇસિંગ મેન લઈ લે. ધંધો આપણે વધાવી લીધો હે. રાઇસિંગ ભાઈ જો લાઈટ કાઢે. હવે બટેકા તો લગભગ બધા પૂરા થઈ ગયા. 4 કિલો જેવા બટેકા વધ્યા અને 20 કિલોનો ઓર્ડર છે. ફટાફટ એ બટેકા દઈ દઉં. ઓહો ગાડી ચાલુ નથી થવું. થઈ ગઈ 2 બ્રેક મારો તો હાલો રાઇસિંગભાઈ ખાય તો આવજો ભાઈ. હાલો રાઇસિંગભાઈ રેગ્યુલર લઈને આવે તો આપણે ફટાફટ 20 કિલો બટેકા દઈ દઈ. પછી કઈક ખાવું પીવું કેમ કે ભૂખ લઈ ગયા ફૂલ ગાઈસ લીધો. રાઇસિંગભાઈ પાછો બે ગયા ફટાફટ જાય આપણે ડાયરેક્ટ ઘરે. તમે ગરમી ગાઈસ બહુ લાગે. 9 વાગી ગયા. 9:15 જેવું થઈ ગયો તો ગરમી હજી બહુ લાગે. બોલ પવન એ પણ ગરમ પવન જ આવે હજી. ચાલો ફટાફટ પેલા ઘરે પહોંચી જાય. આપણે નાસ્તો કરવા નીકળી ગયા હતા. પેલા પેટ્રોલ પુરાવી લઈશ ગાઈસ કેમ કે પેટ્રોલ થઈ ગયું હાવ ખાલી. ફટાફટ પેલા પેટ્રોલ પુરાવી લઈને જો અહીંયા હું લખેલું હે પેટ્રોલ નો જથ્થો પૂરતા પ્રમાણમાં છે એટલે પેનિક બાઇંગ કરવો નહીં.
સમજાનું એટલે ફટાફટ પેલા પેટ્રોલ પુરાવી દે ઓ ભાઈ અમારા શિવમભાઈ વ્લોગ બનાવે શિવભાઈ કેવાનું હે કઈ કેવાનું હે બે વ્લોગર ભેગા થઈ ગયા ગાઈસ બે વ્લોગર કેમેરા સાફ કરી નાખો ભેગા થઈ જાય તમારે ક્યાં છે કઈ કહેવાનું હે? અને એક જાવું હે પેલા માથું બધું સાફ કરતા હોય જા ક્યાં ઉપર હતી આની ચાવી કરવાના હે લાઈટ તમ નીચે નથી રવિ મામા ભૂતની કહાની કરવાના તો હે લાઈટ તો બ્લોગ બનાવવા તમે આવજો આપડી આવજી એ લોકો કેમ વ્લોગ બનાવે વ્લોગ તો આપણે બનાવવો પડે બેય બનાવી બેય બનાવશો તો હવે કઈ કેવાનું છે ગિયાસભાઈ અમે ક્યાંક જાણી આવ તમારે આવું તો બે ગાડી ચંપલ લઈ આવું છો હાલો ક્યાંય ન જવાનું મારે ઘરે જવાનું કેસ છે હાલો બે ક્યાંય નથી જવાનું ક્યાંય નથી જવાનું